છોકરાઓ હોય ને એટલે કંઈક નવું નવું એને થોડુંક ભાવે ને. ટમેટા ને મરચાં છે લીલા, નાખી દઈશું. ખાઈને કે જે કેવી બની. તો આપણે લોકો છે ને બનાવીએ છીએ હવે હેલ્ધી પેનકેક. મસ્ત વ્યૂ આવે છે બહાર જો. નથી નણંદના ઘરે જાય તો ત્યાં કામ તો કરવું જ પડે. જો ભાભીને લોકો આવી ગયા છે સાંજના, અને લગભગ 6 વાગ્યા હતા. અને પછી છે ને આવીને તરત જ સીધા અમે ચા પાણી પી અને જતા રહ્યા હતા ચોપાટીએ. પાર્ક બન્યું છે ને નવું ત્યાં. અને હવે 9 વાગ્યા છે, ઘરે આવ્યા છે. બટેટાને બાફીને ગયા હતા કેમ કે બનાવવાની છે હવે સેન્ડવિચ, એટલા માટે. છોકરાઓ હોય ને એટલે કંઈક નવું નવું એને થોડુંક ભાવે ને એ રીતે કરવું પડે. એટલે જો હવે અહીંયા એકદમ સિમ્પલ એવો સેન્ડવિચનો મસાલો બનાવું છું. મારા હસબન્ડને છે ને બહુ આમ ગરમ મસાલો ને એવું બધું ન ભાવે. સેન્ડવિચનો મસાલો એને એકદમ બેઝિક અને સિમ્પલ જોઈએ. હા, ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે. પેનકેક, પાસ્તા અને અત્યારે સેન્ડવિચ. 24 કલાક કિચન ચાલુ જ રાખવાનું છે આપણે. હે તો જો અહીંયા બટેટાનો છૂંદો કરીને રાખી દીધો છે. વટાણા છે, વટાણા તો મેં જે ફ્રોઝન કર્યા છે એ જ છે. પાણી કાઢી લઉં. મોસ્ટ ઓફ છે ને બધી તૈયારી કરીને જ ગયા હતા, એટલે આવીને ફટાફટ સહેલું પડી જાય ને એટલે. છોકરાઓ બધા એના ઘરમાં ભેગા થયા હોય ત્યારે બધાના ઘરમાં શું મેનુ બનતું હોય છે કમેન્ટ કરીને જણાવજો. અમારે તો પાસ્તા હોય, મેગી હોય, પછી પાણીપુરી હોય, સેન્ડવિચ અને પછી પીઝા હોય. બહુ તો ધ્યાનુભાઈ અમારે પીઝાને એવું નથી ખાતા. હવે ખાય જ કે નથી ખાતો? ધ્યાનને જોઈએ પાસ્તા ને નૂડલ્સ, મેગી. ટમેટા ને મરચાં છે લીલા, નાખી દઈશું. સાથે વટાણા નાખી દઈશું. તો ચાલો ફટાફટ જો મસાલો બનાવી લઈએ અને પછી જમી લેશું. પછી બેસશું આરામથી. કાલે ક્યાંક જશું ફરી પાછા સાંજના ટાઈમ પર. તો જો આવું છે. ચાલુ છે, જાઓ થોડીક વાર, હાલો રમો. છોકરાઓ પણ વિડીયો શૂટ નથી કરવા દેતા. જો મસાલો છે ને સરસ ચડી ગયો છે. અને હવે એની અંદર નાખી દઈશું આ બધા મેશ કરેલા બટેટા. મીઠું હળદર જ નાખ્યું છે, ધાણા જીરું. કોઈ ગરમ મસાલો કોઈ નથી નાખ્યું. થોડોક હવે હું આમચૂર નાખીશ લાસ્ટમાં. અને એવું લાગે તપેલી નાની થશે, મજા નહીં આવે. મીઠું નાખી દઉં હવે થોડુંક. તો બસ જો વેકેશન પડી ગયું છે ને એટલે હવે મજા આવે છે. આમ ઘરમાં થોડુંક ચહલ પહેલ લાગે. પ્રહાનને ખૂબ મજા પડી ગઈ, પણ એને એમ થઈ કે આ બધા લોકોને વેકેશન પડી ગયું તો મારે કેમ હજી વેકેશન પડતું નથી, કેમ કે આખો દિવસ રમી અને સૂઈએ સાંજે વહેલું જવું પડે, કેમ કે પછી સવારે ઉઠી ન શકે. એટલે મેં કીધું કે તારું ને ધ્યાનનું થોડુંક એવું થાય કે વચ્ચે 15 દિવસ એવા આવે કે જેમાં ધ્યાનને વેકેશન પડી ગયું હોય. અને ધ્યાન વહેલો જ હર વખતે હું એને બોલાવી લઉં અહીંયા પહેલાં, કેમ કે પછી એ જશે હવે અમદાવાદ એના મામાના ઘરે વેકેશન કરવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો બની ગઈ છે આપણી સેન્ડવિચ. અને આની અંદર છે ને મેં બહુ જ બધું પનીર નાખ્યું છે, જે ઘરે બનાવ્યું છે ને એ જો ફૂલ પનીર નાખ્યું છે. અને તેલ કે બટર કંઈ જ નથી લગાવ્યું તો પણ એકદમ સરસ જો ક્રિસ્પી બની છે. પછી ગ્રીન ચટણી છે અને સોસ છે. ખાઈને કે જે કેવી બની. આ બે છોકરાઓ જો અહીંયા ખાઈ છે પાસ્તા. ખાઈ ગયો, વેરી નાઇસ. હવે સેન્ડવિચ આ કરી દઉં, સેન્ડવિચ કરી દઉં. તને પેલા આ ખાઈ લે પછી. હા, હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચલો, આજે થઈ ગયો છે શુક્રવારનો દિવસ. આજે પ્રહાનને સ્કૂલે રજા હતી એટલે લેટ ઉઠ્યા હતા. લેટ બધું સ્ટાર્ટ થયું છે. સવારે નાસ્તો કરી અને થોડું ઘણી કુકિંગને કરી અને હું ગઈ હતી પ્રહાનની સ્કૂલે, કેમ કે આજે પેરેન્ટ્સ મિટિંગ હતી એટલા માટે. અને બસ જો હમણાં જ આવી છું, લગભગ 2:15 વાગ્યા છે. અને બસ જો સીધા જમવા બેઠા છે. હું ને ભાભી બંને રાહ જોતી હતી મારી. મેં કીધું તારે જમી લેવાય ને, તો કે ના મારે ત્યાં સ્કૂલે જોઈએ ને એટલે લેટ જ થાય, કે સ્ટેશનરીમાં ટ્રાફિક હોય. હજી સુધી સ્ટેશનરીમાં અમુક બુક્સ નથી આવી, અમુક યુનિફોર્મ નથી આવ્યા, શર્ટ આવ્યો તો પેન્ટ નથી આવ્યું, પેન્ટ આવે તો શર્ટ ના આવે, શોક્સ પણ નથી આવ્યા. અને સ્કૂલમાંથી એમ કે પ્રોપર ડ્રેસમાં મોકલો, પ્રોપર
બુક્સ લઈને મોકલો, પણ સ્ટેશનરીમાં કંઈ સ્ટોકમાં જ ન હોય જ્યારે જાય ને ત્યારે. અને સ્કૂલ છે ને ઘરેથી દૂર છે એટલે આમ ગમે ત્યારે હું જાઉં ને એટલે મારે છે ને અડધો દિવસ બગડે જ. આમ મોર્નિંગમાં જાઉં તો મોર્નિંગનો ટાઈમ બગડે, બીજા કોઈ કામ ના થાય. અને આફ્ટરનૂનમાં જાઉં ને તો આફ્ટરનૂનનો ટાઈમ બગડે, એવું છે. સો ચલો હવે ફટાફટ જો જમી લઈએ. જમવામાં એકદમ સિમ્પલ બનાવ્યું. ચાલો બતાવી દો. 2 છોકરાઓ જો બારે રમે છે, દેખાય છે. પાપડ ખાઈ ધ્યાનું તો, અને પ્રહાન રમેશ બે જમી લીધું છે. મેં કીધું હું આવું ને પહેલાં બંનેને જમાડી દેજો, એટલે એ બેને જો ત્યાં પડદો બંધ કરી અને રાખ્યા છે. સો ચાલો જો આજે જમવામાં સિમ્પલ બનાવ્યું છે, ફટાફટ બતાવી દઈએ. તો જો જમવામાં છે સલાડ છે, કેરી છે, કાકડી છે, પાપડ છે, ત્યાં રસ છે અને શાક છે. આ સૂકી ચોળીનું શાક છે, લાલ ચોળીનું. ચાલો ફટાફટ જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ જો જમી લીધું છે બપોરના, અને ધ્યાનુભાઈ છો શું લઈને બેઠા છે? માઇનક્રાફ્ટના લેગો. તો પ્રહાનભાઈ દૂધ પીવે છે. ડોગમેન બને છે તે જોઈને બનાવે છે, કેમ બનાવે છે? ચાલો ફ્રેન્ડ્સ જો અમે લોકો બેઠા છીએ થોડી વાર. હવે ઊંઘ આવે છે, થોડુંક રેસ્ટ કરવો પડશે. આજે થોડુંક વહેલું જવું ચોપાટી. વહેલું જવું જ ને? 5:30 જાશું. રમું ને ચોપાટી ઓલું લૂડો ફૂટબોલ લઈ જવું છે ને, ફૂટબોલ. તો જો પ્રહાન બનાવે છે અહીંયા સુપર હેલ્ધી પેનકેક. બરાબર છે? હા, કેમ કે આપણે જે એમાં લોટ નાખશું ને એમાં મેંદો નથી નાખવાના, બીજો લોટ નાખીશું. બરાબર છે? ચલો હવે આપણે હું તને આપી દઉં બધું 1 by 1. ચલો એમ ન કરાય. તો ચાલો ફ્રેન્ડ જો આપણે લોકો છે ને બનાવીએ છીએ હવે હેલ્ધી પેનકેક. તો સૌથી પહેલાં લોટ લેશું. તો ચલો આમાં લોટ નાખો પ્રહાન, દે એમાંથી નાખ ચમચી ભરીને. અને બીજામાં હું નાખું. 4 થી 5 ચમચી રાગીનો લોટ લીધો છે, અને અલે પ્રહાન 2 ચમચી ઘઉંનો લોટ નાખવાનો, થોડો થોડો. એકવાર હું નાખીશ. તને તું કાલે કરજે ભાઈ, ઈ ક્યારનો મંડો છે, હવે પછી રોહે પાછો. હાલો તું ફ્રેશ છો, ઈ કૂતો નથી. નહીં હું એવું કોઈ રિસ્ક નહીં લઉં. તારો મૂડ ખરાબ થાય ને એવું. અલે આમાંથી શુગર નાખ. આ શુગર પાવડર છે, નાખ શુગર. નાખ થોડોક હજી. તું નાખ તો કોઈ એક તો હલાવે ને. હું કરું છો ધ્યાન નહીં નથી દેતી. નાખ થોડીક હજી. તો એવો બેકિંગ પાવડર નાખ્યું, તો એવો બેકિંગ સોડા, અને અહીંયા હવે નાખીશું કોકો પાવડર. ધીમે ધીમે હલાવજો. ચાલ બેકિંગ સોડાનું મને કઈક આવડે છે. બને છે. અને હવે એમાં નાખીશું થોડું થોડું કરીને દૂધ. ધીમે ધીમે, હાવ ધીમે ધીમે હલાવવા માંડો. એટલું ધીમે ન હોય પ્રહાન. જો આવી રીતના કંઈક બેટર થશે, બેટરની કન્સિસ્ટન્સી. અને હવે છે ને પેનકેક. તું પાછળ વયો જા, ખાલી અહીં બેસો બે મારી બાજુમાં. વધારે થાય બેટા. તને લૂઝર સાંભળી. હાલ એવું લૂઝર ને એવું ન બોલે. ચલો ફ્રેન્ડ જો અમે આવી ગયા છીએ ચોપાટીએ. અમારો કૂતરા મસ્તી કરે. અને ગરમ છે હજી. ખાવી છે તો ટ્રાય તો કર. રિવ્યુ આપતો ધ્યાન. જો બહુ મસ્ત વ્યૂ આવે છે બહાર જો. સો ચાલો ફ્રેન્ડ્સ જો અમે લોકો જઈએ છીએ ઢોસો ખાવા માટે આજે. ચલો બેઠા રહ્યો બેઠા રહ્યો બેઠો રહ્યો. હું જોઈએ તારે કેરી આય લેવા ગયો છે તારે હાટું લેવા ગયો તો એમાં એને દઈ દે. આમ નામ આખી દઈ દે. એની પાસે હતી ને ત્યાં આમાં રાખી હતી તપેલીમાં. 2 જણા એન્જોય કરો છો અહીંયા, મજા આવે છે. ચલો બધું રેડી થઈ ગયું છે અહીંયા ફોર CME. સો ચલો ફ્રેન્ડ્સ.
તો જો ફ્રેન્ડ, ભાભી આવ્યા અને રીલ્સ નથી, નણંદના ઘરે જાય તો ત્યાં કામ તો કરવું જ પડે. વેફર તળાઈ છે બધી અમારે કાલના પ્રોગ્રામ માટે. જો આ છે સાદી અને અહીંયા છે કાણાવાળી તળાઈ ગઈ છે. અને આજે અમે લોકો બોક્સ ક્રિકેટમાં ગયા હતા છોકરાઓને લઈને. અહીંયા છે જો આ ખમણ છે અને સાથે છે આને છે સાબુદાણા અને ટમેટાના છે મૂર્ખા. અને અમે લોકો તો મૂર્ખા કહે, બીજા લોકો શું કહે? તમે લોકો શું કહો? ચકરી. ચકરી અમદાવાદ વાળા. અચ્છા, કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ, બધાય કમેન્ટ કરજો તો કે આપણે એને મૂર્ખા કહેવાય કે ચકરી કહેવાય. સાબુદાણાની ચકરી કહેતા હોય પણ આપણે આ બાજુ સૌરાષ્ટ્ર બાજુ મૂર્ખા કહે. તો આ બધા અમદાવાદીઓ છે એ બધા એ લોકો ચકરી, સાબુદાણાની ચકરી. ઓકે, બાકી આમ તો વેફર જ કયો ને કે બીજું કયો? કાણાવાળી વેફર, સાદી વેફર, સાદી કહીએ, પ્લેન કાતરી. ઓહો, કાતરી કહીએ. હા હા. સો ચાલો ફ્રેન્ડ, જો અમે લોકો છે ને ગયા હતા બહારે છોકરાઓને લઈને બોક્સ ક્રિકેટ રમવા માટે. અને ત્યાંથી બસ જો આવ્યા, આવતા આવતા લેટ થઈ ગયું. પછી બેને રાઇડ્સમાં જવું હતું તો રાઇડ્સમાં ગયા હતા. અને ત્યાંથી આવી અને હવે વેફરને બધું તળીએ છીએ કેમ કે કાલે અમારો પ્લાન છે શું કહેવાય ક્યાં જવાનું? હા, શિવરાજપુર જવાનો. એટલે અત્યારે વેફરને તળી લઈએ તો છોકરાઓને રસ્તામાં ખાવા થાય એમ કે બહારની ચિપ્સ ને એવું બધું ન ખવડાવવું પડે એટલા માટે. આમ તો બહારના પડીકા ખાતા જ હોય બધાના ઘરમાં, અમારે ખાય જ છે બહુ જ, બટ તો પણ. અને અત્યારે અમારે શું કહેવાય, મારા હસબન્ડને ઘરની તળેલી વેફર એટલી ભાવે ને કે મને એમ છે, મને અત્યારે એક થાળી તળી ને એક થાળી તો આખી લઈને વયા ગયા. એટલે મને કે બીજી તળી નાખજો, કંઈ વાંધો નહીં. મેં તો એટલી બધી ન ખવાય, બટ એમને એટલી ભાવે. હું બહુ ઓછી તળું, બહુ જ ઓછી વેફર તળું કેમ કે એટલું બધું તળેલી પછી હું ન ખાઉં અને હોય ને બનાવેલી તો મારાથી થોડી થોડી ખવાઈ ગઈ. ત્યાં જો હું ક્યાંની કિચનમાં ઊભી છું ને તો ઊભા થોડી થોડી ખાઈ લીધી. બટ મેં કીધું મને એટલું ફ્રાઈડ આઇટમ્સ નથી ખાવી કે મેં નક્કી કર્યું છે શુગર અને તળેલીને વસ્તુ નથી લેવાની. એટલા માટે 10 દિવસ ઓલમોસ્ટ થઈ ગયા શુગરવાળી ચા નથી પીધી, શુગરવાળું કોઈ પણ વસ્તુ નથી લેવી. એમાં શું કહે, ખજૂર છે, ગોળ છે કે સાકર છે, કોઈ જાતની જે સ્વીટનેસ હોય ને એ યુઝ મેં નથી કરી. ના એ શુગર ફ્રી પણ યુઝ કરી, ઓનલી નોર્મલ જે કંઈ ફ્રૂટ શુગર હોય. બાકી રોટલી શાકમાં જેમાં જે કંઈ એનર્જી મળી જતી હોય, કોઈ જો એવું નથી લાગતું કે બીપી લો થઈ જાય, ચક્કર આવે, ઉલટાનું મને છે ને બોડીમાં એનર્જી આવી ગઈ, થોડું આમ શું કહેવાય કે સ્ફૂર્તિ આવી ગઈ. હા છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો કિચનમાં જઈએ, ત્યાં હું થોડી વાર ભાભી વાતો કરું. સો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો અહીંયા જ એન્ડ કરું. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.